આવતીકાલથી ફરીવાર અમદાવાદમાં મેગા ડિમોલિશન શરૂ થવાનું છે। ચંડોળા ડિમોલિશનનું પાર્ટ 2 આવતીકાલથી ચાલુ થવાનું છે અને આ કામગીરી માટે તંત્રએ તૈયારી છે તે પૂર્ણ કરી દીધી છે અને આવતીકાલથી બુલડોઝર છે તે ચંડોળા વિસ્તારમાં ફરવાના છે। શું છે સમગ્ર હકીકત વિગતે વાત કરીએ આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ થયેલા દબાણો દૂર કરવા ફેઝ 1ની કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારથી ફેઝ 2ની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરાયો છે। ફેઝ 2ની કામગીરી માટે પોલીસ દ્વારા 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓનો બંદોબસ્ત ફાળવવામાં આવ્યો છે અને 25 એસઆરપી કંપની પણ બંદોબસ્તમાં જોડાશે। પોલીસ કમિશનરના જણાવ્યા મુજબ ડિમોલેશનની ફેઝ 2ની કામગીરીમાં કુલ 2.5 લાખ ચોરસ મીટર જમીન પર થયેલા દબાણ દૂર કરવામાં આવશે અને ફેઝ 2ની દબાણ હટાવવાની કામગીરી મંગળવારે સવારે 7 વાગ્યાથી શરૂ થશે। આજે ચંડોલા વિસ્તારમાં જે ડિમોલિશનનો જે ફેઝ 2 છે એ કરવા માટેની આજે ચર્ચા થઈ મ્યુનિસિપલ કમિશનર શ્રી અને ટીમો સાથે અને આપણા પોલીસ અધિકારીઓ સાથે। આવતીકાલથી 20 મઈથી આ ફેઝ 2 શરૂ થશે। અગાઉ 29 અને 30 એપ્રિલે ફેઝ 1 થયા હતા। આ તમે જુઓ, ચંડોલા તળાવ જે છે ઘણા ટાઈમથી બાંગ્લાદેશીઓના એવું ઠેકાણો જેવો બની ગયો હતો। આ તમે ચાલુ વર્ષમાં જુઓ 2025 कुछ 250 बांग्लादेशी अपने अहमदाबाद पुलिसे पकड़ा है। ये पैकी 207 चंडोला तलाव एरिया में पकड़ाना है। आथी पहला पण पकड़ाता था 10-20 चंडोला तलाव एरिया में। सौथी वधारे आथी पहला 2009 में 95 बांग्लादेशीओ चंडोला तलाव में पकड़ाया था, त्यारे पण डिमोलिशननी कार्रवाई थई हती। आ वखते पण फेज 1 थई गया है। फेज 2 जे छे हवे आखा चंडोला तलावने जे एरिया है એને તલાવને સાફ કરવા માટેનો આવતીકાલથી બધા આયોજન થઈ ગયા છે। અને આવું જણાવવા માગું છું કે જે સુપ્રીમ કોર્ટના જે રૂલિંગ છે, જે ઓર્ડર છે કે જે તલાવ એરિયા છે એને તો કોઈ પણ સંજોગોમાં એન્ક્રોચ કરી શકાય નહીં। અમુક લાસ્ટ ટાઈમ પણ હાઈકોર્ટમાં અમુક લોકોએ એપ્રોચ કર્યા હતા, એ પણ સ્પષ્ટપણે હાઈકોર્ટે કોઈ રિલીફ આપ્યા નથી, કેમ કે તલાવમાં તો પરમિસિબલ છે જ નહીં। આની માટે આપણે એક જોઈન્ટ કમિશનર, એક એડિશનલ કમિશનર, 6 ડીસીપી અને કુલ બીજા પીઆઈ એસીપી મળાવી, કોન્સ્ટેબલ મળાવીને લગભગ 3000 પોલીસના આપણે ઉપયોગ કરવાના છીએ અને 25 એસઆરપીની કંપની આપણે બહારથી બોલાવી છે। આના માટે 2 શિફ્ટમાં આપણે સળંગ ત્યાં બંદોબસ્ત રાખવાના છે। પોલીસ આના માટે તમામ તૈયારીઓ કરી લીધી છે। ડ્રોનનો પણ ઉપયોગ કરવાના છે અને અમે અપેક્ષા છે કે બહુ શાંતિથી આ બધા ચંડોલા તલાવના જે એરિયા છે, જે એન્ક્રોચ કરેલા છે, એ ક્લિયર થઈ જશે। અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિકે જણાવ્યું કે ચંડોળા તળાવ આસપાસ જે દબાણો થયા છે તેને દૂર કરવા માટે ફેઝ 1ની કામગીરી થયા બાદ મંગળવારથી ફેઝ 2ની કામગીરી શરૂ થવાની છે અને ફેઝ 2ની કામગીરી 3 થી 4 દિવસ ચાલે તેવી શક્યતા છે। ચંડોળા તળાવ આસપાસ થયેલા દબાણોને દૂર કરીને 2.5 લાખ ચોરસ મીટરની જમીન ખુલ્લી કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ફેઝ 1ની કામગીરી દરમિયાન કુલ 1.5 લાખ ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી અને ડિમોલેશનની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 3000 પોલીસ ઓફિસર અને કર્મચારીઓ ઉપરાંત એસઆરપીની 25 કંપનીઓ 2 શિફ્ટમાં તૈનાત રાખવામાં આવશે। મહાનગરપાલિકા દ્વારા જ્યાં સુધી ફેઝ 2ની ડિમોલેશનની કામગીરી ચાલશે ત્યાં સુધી પોલીસનો બંદોબસ્ત ચંડોળામાં રહેશે। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ